જેના મન વાણી ચિત્તમાં અહંકાર પ્રગટ થયો છે એને સ્વામીજી કોઈ રીતે માની નથી રહ્યા, એ માલીલામાં પ્રવૃત્ત છે. ત્યારે ઠાકોરજી કહે, અરે બાર બાર રૂઠો તો कैसे चले, बार बार कोई रूठी जाए तो केम चाले, अरे बार बार तुमको कौन मनावे. वारंवार कोઈને મનાવવા જવાય? ઓ નારાજ થઈ જાય, ટેવ બગડી જાય ને. આપણે એવું માનીએ વારંવાર કોઈને મનાવી ટેવ બગડી જાય, પણ ઠાકોરજી એવું નથી માનતા, સ્વામીજીને મનાવી રહ્યા છે. આ દ્વિતીય શ્લોકમાં શ્રી ગોકુલનાથજી માનલીલાના સંદર્ભમાં આજ્ઞા કરે છે કે અહીંયા તો ઠાકોરજી સ્વામીજીને વારંવાર મનાવી રહ્યા છે. અંગે અંગ મેં અહંકાર પ્રવૃત્ત થયો છે, અંગે અંગો દૂષિત થયા છે. સ્વામીજીના અંગે અંગો બધા દેશો વૃંદાવન સ્વરૂપ અંગે અંગોમાં આ દુસંગ ફેલાયો છે. મ્લેચ્છ ભૂમિમાં જેમ દુસંગ ફેલાય છે એમ સ્વામીજીના અંગે અંગોમાં પણ અહંકાર રૂપી દુસંગ ફેલાયો છે. ત્યારે દ્વિતીય સ્વરૂપ શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજી વિનંતી કરે છે, કૃષ્ણ એવ ગતિર્ભવ. સ્વામીજીમાં દુસંગ ફેલાયો છે, અંગે અંગોથી માનલા પ્રવૃત્તિ થઈ રહી છે. સ્વામીજી મારાથી નથી માની રહ્યા, હવે આપના શરણમાં હું છું. ઠાકોરજી આપ પોતે સ્વામીજીને મનાવો. ગોકુલેશનું હંમેશા ચિંતન સ્વર રસાત્મક રહ્યું છે. સ્વામીજીને મનાવવાની વાત કરી રહ્યા છે. આ રીતે શ્રી રઘુનાથજીની, શ્રી હરિરાયજી અને શ્રી ગોકુલનાથજી આ ત્રણેય આચાર્ય મહાનુભાવો આપણી જોડે જોડે ચાલી રહ્યા છે. કારણ કે એક સાથે એક ટીકાની હું 3 ટીકાનો ભાવાર્થ તમને સમજાવી દઉં છું. ત્રણેયના મત, ત્રણેયના વિચારો, ત્રણેયના રહસ્યો આપ જાણી રહ્યા છો. એટલે અહીંયા વ્રજદેશની વાત આવી. ગોકુલનાથજી અહીંયા તૃતીય શ્લોકના પૂર્વમાં આજ્ઞા કરે છે કે જ્યાં વ્રજની વાત આવી તો વ્રજની વાત યાદ આવે ત્યાં યમુનાજી તો આવે જ આવે. તો ગોકુલનાથજી ટીકામાં કહે કે આ તૃતીય શ્લોકમાં ગંગાજીનું નામ કેમ આવ્યું? ગંગાજી તીર્થવર્યે શું એવું કેમ? તો પૂર્વ ભૂમિકામાં શ્રી ગોકલેશ કહે કે અહીંયા જ્યાં વ્રજની વાત આવી ને, ભૂમિની વાત આવી, દેશની વાત આવી, ત્યાં વ્રજભૂમિ પ્રગટ થઈ ગઈ. કે વ્રજ 2 પ્રકારે પ્રગટ છે. ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે વ્રજ 2 પ્રકારે છે. પહેલું વ્રજ તો જ્યાં પ્રભુએ પ્રગટ લીલા કરી એ વ્રજ મંડળ 84 કોષ, કે જ્યાં પ્રભુએ અલગ અલગ વિવિધ લીલાઓ કરીને ભૂમિને સનાદ કરી છે, એ વ્રજ પ્રદેશ તે પહેલું વ્રજ છે. અને બીજું વ્રજ ભક્તના હૃદયમાં જ્યાં કૃષ્ણ રમણ કરે, કે કૃષ્ણ એ વ્રજ વગર રમણ ન કરે એટલે ભક્તનું હૃદયને પણ વ્રજ તરીકે સંબોધ્યું છે, અને હૃદયમાં કૃષ્ણ રમણ કરે એ બીજું વ્રજ છે. ભક્તનું હૃદય પણ વ્રજ કમલ છે, અને ત્યાં રમણ કરવું એને પણ વ્રજ સ્વરૂપ કહ્યું. એટલે અહીંયા સ્વામીજીના વ્રજ પ્રદેશની યાદ આવી ત્યાં જ. એટલા માટે વ્રજની ભૂમિમાં શ્રી મહાપુત્ર 3 શ્લોકના અનુસંધાનમાં ગંગાજી તીર્થ વર્યેશુની વાત કરી છે. આજે તૃતીય શ્લોકને પણ લઈ લેવાની મારી ભાવના છે, કારણ કે 3 શ્લોક તો આજે થઈ જાય તો વૈષ્ણવને ચિંતા ઓછી, અને 10 તો પૂરા કરવાના જ છે. બિલકુલ નિશ્ચિંત થઈ જજો. ફીડ આપણા પાસે છે, કોઈ ટેન્શન નથી. જેટલું તમે કહેશો દોડાવશું, પણ 10 શ્લોકો આ ગ્રંથ પૂરો કરી જ દઈશું. વાહ! કે વૈષ્ણવ ખૂબ ધીરજથી, ખૂબ પ્રેમથી, ખૂબ સુંદર રીતે શ્રવણ કરી રહ્યા છે. મને ખરેખર બહુ આનંદ છે કે સત્સંગ તો થઈ રહ્યો છે, પણ સત્સંગ પણ સ્નેહરૂપી ધારાથી શ્રવણ કરવો એ પણ સૌભાગ્યની વાત છે. અને ત્યારે જે પ્રગટ થઈ રહ્યું છે જ્યારે તમે અધિકારી છો. અધિકારી વગર અહીંયા એક નામ, એક મંત્ર પણ પ્રગટ થતું નથી. તમે અધિકારી છો ચોક્કસ માનજો. અહીંયા બેઠેલો દરેક વૈષ્ણવ એ અમારો છે, વલ્લભનો છે, અને એ વૈષ્ણવ વિચારે કે મારી માટે જ પ્રગટ થઈ રહ્યું છે. ભલેના વિચારો ક્યાંય ફરતા હોય, પણ એ અહીંયા બેઠો છે તો એની માટે જ પ્રગટ છે. એટલે અમારી સાથે 3 શ્લોકનું અવગાહન આપણે કરીશું, અને 3ય શ્લોક પણ આજે આપણે લઈશું. બધા જ વૈષ્ણવ અવગાહન કરે. ગંગાદ તીર્થ વર્યેશુ દુષ્ટરેવાવતેષ્ટિષુ તિરોહિતાર્થ દેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. ગંગાજી જેવા તીર્થો દુષ્ટોના સ્પર્શ થવાથી, દુષ્ટ જીવોના ગંગાજી જેવા પવિત્ર સ્થાન પર સ્નાન કરવાથી તેનું મૂળ મહત્વ, મૂળ સ્વરૂપ નષ્ટ થયું છે. એવા સમયમાં હે કૃષ્ણ,
આપ જ મારી ગતિ છો. મહાપ્રભુજી દ્વિતીય સ્વરૂપે આજ્ઞા કરે છે કે આ ગંગાજીનું સ્વરૂપનું વર્ણન ત્યાં જ આવે કે જ્યાં બીજા શ્લોકમાં વ્રજભૂમિનું વર્ણન આવ્યું. જ્યાં વ્રજ પ્રદેશનું વર્ણન હોય ત્યાં યમુનાજી પ્રગટ થઈ જ જાય. સ્નાન કરવાનું મહત્વ ગંગાજીમાં છે અને પાન કરવાનું મહત્વ યમુનાજીમાં છે. તેનું મહત્વનું કારણ તે છે કે ગંગાજી જે છે તે બહારના સર્વે દોષો, બહારના બધા અપરાધો, બહારના ઊંચા પ્રવાહથી દૂર કરે છે. જો બે પ્રકારના અલગ અલગ પ્રવાહો છે. ગંગાજીનો પ્રવાહ જે છે એ બહારથી ખૂબ ભારે છે, જેને જોઈને એવું લાગે કે ગંગાજીનો પ્રવાહ તો અતિ ભારે છે, પડતાની સાથે ખેંચાઈ જઈશું, તણાઈ જઈશું. અને યમુનાજીનો પ્રવાહ ઉપરથી બહુ શીતળ લાગે, નીરવ લાગે, પણ અંદરથી ભારે છે. ગંગાજી બહારથી તમને શુદ્ધ કરે, યમુનાજી અંતઃકરણથી શુદ્ધ કરે છે. પણ બંને સ્વરૂપોના ત્રણ સ્વરૂપો છે. ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક ને આધિદૈવિક. પણ અહીંયા ત્રણેય સ્વરૂપો નષ્ટ થઈ રહ્યા છે, કારણ કે દુષ્ટોના કારણે અહીંયા પાખંડ પ્રચુર બન્યો છે. ત્યારે અહીંયા વૈષ્ણવની વાર્તાની સંગતિ આવે તો ક્યાં સંગતિ મેળવવી? તો જ્યાં બુલા મિશ્રજીએ તપ કર્યું, ગંગાજીના ઘાટ ઉપર ને વારાણસીમાં, કાશીમાં, જ્યાં બુલા મિશ્રજીએ સરસ્વતીનું તપ કર્યું, એ જ કાશીની યાદ આવી જાય. ત્યાં પણ એવા પરમ ભગવદીય વૈષ્ણવ જન્મ્યા કે જે સત્સંગ અને સેવાના આગ્રહી, અને જેના ત્યાં પ્રથમ નંદ મહોત્સવ થયો. પુષ્ટિ માર્ગનો પ્રથમ નંદ મહોત્સવ શેઠ પુરુષોત્તમ દાસના ત્યાં થયો. અને મહાદેવજીને પણ થયું કે આવા નંદ મહોત્સવ કરીને, એના દર્શન કરીને હું પણ ધન્ય ધન્ય થયો છું. આજે પણ કાશીમાં એવો ક્રમ રહ્યો છે કે જ્યારે પણ મહાપૂજને સખડી ભોગ આવે ત્યારે સખડી ભોગનું અધરામત કાશી વિશ્વનાથને ભોગ આવે છે. અને મહાદેવજીના સેવકે એને પૂછ્યું કે અરે તમે પણ અધરામત લો છો? તમે મહાપ્રભુના દર્શન કરવા જાઓ છો? તમે ભગવતના ઘરે નંદ મહોત્સવમાં જાઓ છો? તો કે હા. કેમ? કે ભગવતી તો ઉત્તમ વૈષ્ણવ છે અને હું પણ એક વૈષ્ણવ છું. શ્રી મહાપ્રભુ જ્યાં બિરાજતા હોય, જ્યારે વલ્લભ પહોંચતા હોય, ત્યારે તમે ને હું તો દ્વાર બંધ કરીને બહાર આવી જઈએ, પણ અંદર પંખો તો મહાદેવજી કરતા હોય છે. આપણે હંમેશા પાકા વૈષ્ણવ થઈ જઈએ. હંમેશા અમે જોયું છે કે જેટલો ચુસ્ત વૈષ્ણવ થાય, જેટલો અનન્ય થાય, જેટલો દ્રઢતા વાળો થાય ને, એટલો એની વાણીમાં કટુતા આવતી જાય છે. એ બીજાનો અનાદર કરતો થઈ જાય છે, બીજાનું અપમાન કરતો થઈ જાય છે. ત્યાં જ અમને બહુ દુઃખ થાય છે. પુષ્ટિ માર્ગમાં દ્રઢતા છે, અનન્યતા છે, અનન્યતા છે, પણ કોઈનું અનાદર નથી. અહીંયા જયારે વ્રજ પરિક્રમા કરવા જીવ વ્રજમાં જાય, ત્યાં દરેક તીર્થમાં જાય છે. કેમ જાય છે? ત્યારે તમારા પુરોહિત, તમારા ગોર તમને કહે કે આ જેટલા પણ તીર્થો છે, અલગ અલગ દેવી દેવતાઓ બધા જ છે, પણ એ બધામાં ભાદરવા પક્ષમાં કૃષ્ણ વાસ કરે છે. એટલે બધા તીર્થોમાં જવાથી વૈષ્ણવને અન્યાશ્રય દોષ નથી લાગતો. સાચી વાત છે ને? કોઈને પણ અન્યાશ્રય દોષ ત્યાં નથી લાગતો. એમ જેટલા દ્રઢતા વાળા થઈએ, જેટલા સાચા વૈષ્ણવ, જેટલા અનન્ય થઈએ, એટલા આપણે અપમાનિત કોઈને ન કરીએ. વૈષ્ણવ નામ યથા શંભુ. વૈષ્ણવમાં ઉચ્ચ કક્ષાના જો કોઈ વૈષ્ણવ છે તો મહાદેવજી છે. એ જ મહાદેવજી શ્રી પુરુષોત્તમ દાસના ત્યાં નંદ મહોત્સવમાં જોડાય છે. અને આ શેઠ પુરુષોત્તમ દાસની વાર્તાને કેમ આની જોડે સંગતિ જોડી છે? કારણ કે શેઠ પુરુષોત્તમ દાસના ત્યાં એક દીકરો ને દીકરી છે. ગોપાલદાસજી છે સેવામાં પ્રવૃત્ત છે, અને રૂક્ષ્મણીજી છે તે આ ગ્રંથ જોડે સંગતિ મેળવી રહ્યા છે. કે રૂક્ષ્મણીજી શેઠ પુરુષોત્તમ દાસના દીકરી છે ને પરમ ભગવદીય છે. વૈષ્ણવ આઈને શ્રી મહાપૂજને કહ્યું કે ગંગાજીને રૂક્ષ્મણી પાઈ. પેલા એને શું કીધું વૈષ્ણવ કે રૂક્ષ્મણીએ ગંગા પાઈ. ત્યારે મહાપૂજે સુધારો કર્યો કે ગંગાજીએ કંઈ પાયું નથી, રૂક્ષ્મણી બી કંઈ પાયું નથી. ગંગાજીમાં દોષ બહુ પ્રગટ થયા છે. રૂક્ષ્મણીના સ્પર્શ માત્રથી ગંગાજીના દોષ દૂર થઈ રહ્યા છે. અહીંયા એ ભગવદી ઉચ્ચ કક્ષાની કોટીની વાત કરે છે કે ભગવદીના સ્પર્શથી ગંગાજીના દોષ દૂર થાય છે. અને તમને ખ્યાલ હોય તો રૂક્ષ્મણીજી માટે મહાપ્રભુજીની અલગ